રાજકોટમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પીજીવીસીએલના એમડીના નામે વોટ્સએપ બનાવી 45.60 લાખની ઠગાઈ કરવામાં આવી। આરોપીઓએ જનરલ મેનેજરને નિશાન બનાવી આરટીજીએસથી રકમ ટ્રાન્સફર કરાવી। મીટિંગમાં શું કહી દબાણથી આરટીજીએસ કરાવી શખ્સોએ ઠગાઈ કરી। આરોપીઓએ બીજું પેમેન્ટ માંગતા સમગ્ર ફ્રોડનો ભાંડો ફૂટ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પીજીવીસીએલના એમડી કેતન જોશીએ કર્મચારીઓને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। હું ગઈકાલે બપોરના 1:30 વાગ્યાની આસપાસ અમારા જીએમ ફાઇનાન્સ ઇન્તુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા। અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી। એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી। ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ પીજીવીસીએલના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે। કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું। આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો। તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો, તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડ નો બનાવ બનેલ છે।